આપણે બધાએ ભૂતોની વાતો સાંભળી છે ખરું ને? પણ આજે આપણે જે વાત કરવાના છે ને એ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આપણે જઈશું કાલીઝર, એક એવું શ્રાપિત ગામ જે દુનિયાના કોઈ નકશા પર નથી. તો શ્વાસ થામીને બેસજો, કારણ કે આ ભયાનક સફર ચોક્કસ તમારા રૂવાણા ઊભા કરી દેશે. જરા વિચારો, શું થાય જ્યારે સદીઓ જૂની ડરામણી લોકકથાઓ અચાનક તમારી સામે સાચી પડી જાય? આપણે આધુનિક લોકો ઘણીવાર આવી જૂની ચેતવણીઓ પર હસી કાઢીએ છીએ, બરાબર ને? પણ જ્યારે દંતકથાઓ જીવંત થાય છે ને, ત્યારે પરિણામ બહુ જ ખતરનાક અને હચમચાવી નાખનારા હોય છે. દિલ્હીના એક યુવાન ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અર્જુને બરાબર આ જ જીવલેણ ભૂલ કરી. એક બસ ડ્રાઈવર અને એક ધ્રુજતી વૃદ્ધ મહિલાએ તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી, ત્યાં ના જાઓ દીકરા, ત્યાંની માટી માણસોને ખાઈ જાય છે. પણ અર્જુને આવાજ સા ઉડાવી દીધી. આ સીધું જ દર્શાવે છે કે વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારેક આપણને કેવા મોતના મુખમાં ધકેલી શકે છે. હવે કાલીઝર પહોંચવું એ કોઈ રમત વાત નહોતી. નકશા પર તો આ ગામનું કોઈ અસ્તિત્વ જ નહોતું. ત્યાં પહોંચવા માટે પૂરા 18 કિલોમીટર, હા 18 કિલોમીટર સુધી કાચા અને ધૂળિયા રસ્તા પર પગપાળા જવું પડતું હતું. આ ભયાનક એકલતા જ એ વાતનો પહેલો મોટો સંકેત હતો કે ભાઈ આ જગ્યા સામાન્ય દુનિયાથી સાવ કપાયેલી છે. જ્યારે અર્જુન ત્યાં પહોંચ્યો ને, ત્યારે દ્રશ્ય કંઈક આવું હતું. માત્ર માટી અને લાકડાના જ બનેલા મકાનો. એટલું જ નહીં, દરેક ઘરના દરવાજા પર પ્રાણીઓની ખોપરીઓ લટકતી હતી. અજાણ્યા માણસને જોઈને બાળકો ડરથી ભાગવા માંડ્યા, અને વૃદ્ધો તો જાણે આંખોમાં કોઈ જીવ જ ન હોય એમ એકી ટીશે તાકી રહ્યા હતા. આ બધું જોઈને સ્પષ્ટ થતું હતું કે આ વસાહતમાં કંઈક તો બહુ જ ખોટું ચાલી રહ્યું છે. આ ભયાનકતાને ગામના મુખિયા માળવાએ એક નામ આપ્યો. તેણે જંગલ પર રાજ કરતી રાક્ષસી શક્તિઓને રાતની માતાઓ કહી. તમને ખબર છે માળવાનો અવાજ કેવો હતો? કોઈ બીમાર, તડફડતા પ્રાણી જેવો. તેણે અર્જુનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી કે અમાવસની ઘનઘોર કાળી રાતે ગમે તે થઈ જાય, પોતાના રૂમની બહાર ભૂલથી પણ પગ ન મૂકતો. અને પછી આવી એ ભયાનક અમાવસની રાત. રાત્રે બરાબર 11 વાગ્યે આખું ગામ ખૂબ અંધારામાં ડૂબી ગયું. 11:15ની આસપાસ દૂરથી મશાલો દેખાવા લાગી અને ધીમા ઢોલ વાગવાના શરૂ થયા. જરા કલ્પના કરો એ ભયંકર સન્નાટાની, જે માત્ર ધમ 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 ના લયબદ્ધ અવાજથી તૂટી રહ્યો હતો. આ અવાજ અર્જુનને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, અને મધ્યરાત્રિએ અર્જુને એ પ્રતિબંધિત જંગલની હદ પાર કરી જ લીધી. જંગલમાં અંદર જતાં જ જે દ્રશ્ય સામે આવ્યું ને, એ તમારા હોશ ઉડાવી દેશે. જંગલની વચ્ચે એક ખુલ્લા મેદાનમાં 20 સ્ત્રીઓનું એક જૂથ ઊભું હતું. તેમના શરીર પર માત્ર રાખ અને તાજું લોહી લગાડેલું હતું. તેઓ એક વર્તુળમાં ઊભી લઈને એવી અકથ્ય અને ભયાનક રસ્મો કરી રહી હતી, જેનું વર્ણન કરવું પણ આપણા માટે મુશ્કેલ છે. આ કોઈ સામાન્ય સ્ત્રીઓ બિલકુલ નહોતી. જુઓ, આ સ્ત્રીઓ ખરેખર કેટલી ભયાનક હતી. પહેલી, અસ્થિભક્ષક, જે સાક્ષાત માણસોના હાડકાં ચાવતી હતી અને એક બાળકની ખોપરીમાંથી કાળું તેલ પી રહી હતી. બીજી, રડતી સ્ત્રી, જે ઝાડ પર ઊંધી લટકતી હતી અને એકસાથે અનેક લોકોના અવાજમાં હચમચાવી દે તેવી ચીસો પાડી રહી હતી. અને ત્રીજી, ચહેરા વગરની નાચતી સ્ત્રી. તેના પગ ઊંધા હતા, કરોડરજ્જુ બહાર દેખાતી હતી અને ચહેરાની જગ્યાએ માત્ર એક કાળો ખાડો હતો, જેમાંથી એક ભયાનક ફુસફુસાહટ સંભળાતી હતી. હવે આખી કથામાં એક સૌથી ખતરનાક વળાંક આવે છે. નરી આંખે જોતા તો કાદવમાં આદિવાસી રસ્મો કરતી આ 20 સ્ત્રીઓ દેખાતી હતી. પણ જ્યારે અર્જુને પોતાના કેમેરાના લેન્સમાંથી જોયું ને, ત્યારે લેન્સે આખો ભ્રમ તોડી નાખ્યો. સ્ક્રીન પર ડઝનબંધ સળગેલા મૃતદેહો દેખાયા, અને સાથે જ અર્જુનને પોતાનું જ ભયાનક ભવિષ્ય દેખાયું, જેમાં તેનું પોતાનું પેટ ફાટેલું હતું અને આંખો બહાર લટકી રહી હતી. અને પછી અચાનક પેલા ઢોલનો અવાજ સાવ બંધ થઈ ગયો. એકદમ સન્નાટો, અને એ હચમચાવી નાખતો અહેસાસ થયો કે તેઓએ અર્જુનને જોઈ લીધું છે. પછી શરૂ થયો ટક 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 નો અત્યંત ડરાવણો અવાજ. આ અવાજ એ સ્ત્રીઓનો હતો, જેઓ એકસાથે પોતાના માથા અર્જુન તરફ ફેરવી રહી હતી. તે ડાકણોનો એક સાથે બોલાયેલો અવાજ. સાચે જ કહી રહી છું, કોઈના પણ પ્રાણ સૂકવી દે એવો હતો.
તેઓ એક સાથે બોલી, "તે આપણને જોવા આવ્યો છે." તેમના ચહેરા પર એક ભયાનક રાક્ષસી સ્મિત ફેલાઈ ગયું અને ત્યાર પછી જે હાસ્ય ગુંજી ઉઠ્યું ને, એ હાસ્ય ન હતું, પણ જાણે સાક્ષાત મૃત્યુ બોલાવી રહ્યું હોય એવો અવાજ હતો. અર્જુને ત્યાંથી જીવ બચાવવા કાદવ અને કાંટાઓ વચ્ચે આંધળી દોટ મૂકી, પણ અંધકારમાં છુપાયેલું સત્ય એનાથી પણ વધુ ભયાનક હતું. દોડતા દોડતા તેણે ઉપર જોયું તો જંગલના વૃક્ષોની ડાળીઓ પર સેંકડો સ્ત્રીઓ બેઠી હતી, અને સૌથી ડરાવણી વાત શું હતી ખબર છે? તે તમામની ગરદન 180 ડિગ્રીના ખૂણે તૂટેલી અને પાછળની તરફ વળેલી હતી. આ દ્રશ્ય અંધકાર અને ભયની ચરમસીમા હતી. જંગલમાંથી માંડ જીવ બચાવીને અર્જુન પાછો ગામમાં પહોંચ્યો. તેને લાગ્યું કે તે બચી ગયો, પણ ત્યાં સૌથી મોટો વિશ્વાસઘાત તેની રાહ જોતો હતો. ગામના બધા જ ઘરો સાવ ખાલી હતા. દરવાજા ઉપર તાજું લોહી લગાવેલું હતું, અને ગામના તમામ લોકો, તમામ ગ્રામજનો, તે ડાકણોના જૂથ સામે ઘૂંટણીએ પડેલા હતા. આ કોઈ સામાન્ય પૂજા ન હતી. માળવા અને તેના લોકોએ આ અંધકાર સાથે એક ભયંકર અને સ્વાર્થી કરાર કર્યો હતો. તેમનો નિયમ હતો, ગામને બચાવવા માટે અમે તેમને એક મનુષ્ય સોંપીએ છીએ. આ એક એવો નિર્દય બલિદાનનો કરાર હતો જેણે અર્જુનને સીધો જ મોતની ખીણમાં ધકેલી દીધો. તો હવે ચાલો જોઈએ અર્જુનનો અંત કેવી રીતે થયો. તેને એક વિશાળ પથ્થર સાથે મજબૂત રીતે બાંધી દેવામાં આવ્યો. પેલી અકુદરતી રીતે લાંબી જીભવાળી ડાકણ ધીમે ધીમે તેની નજીક આવી. આ રાક્ષસી શક્તિઓ માત્ર માંસ જ નહોતી ખાતી, પણ પીડિતના શુદ્ધ ડર અને આતંક પર જીવતી હતી. અંતે કાનમાંથી લોહી કાઢી નાખે તેવી ભયાનક ચીસો સાથે અર્જુનના શરીરમાંથી તેનો આત્મા ખેંચી લેવામાં આવ્યો. આખી હવામાં સળગતા માંસની એવી ગૂંગળામણભરી ગંધ ફેલાઈ ગઈ કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. અને આ શ્રાપનું ચક્ર ક્યારેય અટકતું નથી. અત્યારની અમાવસ્યામાં અર્જુનનો આત્મા ખેંચાઈ ગયો, પણ જે કેમેરો ચાલુ રહી ગયો હતો ને, તેણે કંઈક એવું રેકોર્ડ કર્યું જે ખરેખર રાતોની ઊંઘ હરામ કરી દેશે. એ ફૂટેજમાં આવતા વર્ષની અમાવસ્યાનું દ્રશ્ય દેખાય છે, જ્યાં અર્જુન પોતે તે ડાકણો સાથે નાચી રહ્યો છે. તેની આંખો એકદમ સફેદ થઈ ગઈ છે અને તેના પગ ઊંધા થઈ ગયા છે. હવે તમે વિચારતા હશો કે આ બધું માત્ર કોઈ વાર્તા છે, તો જરા પોલીસ રિપોર્ટ્સ પર નજર કરીએ. જંગલની બહાર માત્ર એક અડધો બળેલો કેમેરો પોલીસને મળી આવ્યો, અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે કાયદા અમલીકરણ એજન્સીઓને ભૌગોલિક રીતે કાલીઝર નામના કોઈ ગામનો પત્તો જ ન મળ્યો. આખું ગામ જાણે હવામાં જ ઓગળી ગયું. આ કઠોળ વાસ્તવિકતા સાબિત કરે છે કે આ માત્ર કોઈ સપનું ન હતું. આ બધું જાણ્યા પછી અંતે માત્ર એક સ્થાનિક દંતકથા પર વિચાર કરવા જેવું છે. કહેવાય છે કે આજે પણ દર અમાવસ્યાની રાત્રે એ જંગલમાંથી ઢોલના ધીમા અવાજો સંભળાય છે, અને જો કોઈ ભૂલે ચૂકે પણ તે સાંભળવાની હિંમત કરે ને, તો એક પુરુષનો અવાજ કાનમાં ચેતવણી આપે છે, તેઓ તમને જોઈ રહી છે. તો શું ખરેખર એવી કોઈ જગ્યાઓ છે જ્યાં આપણા નકશા અને આપણું વિજ્ઞાન સાવ નિષ્ફળ જાય છે? આ પ્રશ્ન તમને ચોક્કસ રાત્રે ઊંઘવા નહીં દે.